હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે શ્રાવણ મહિનો ચાલુ છે તો ફરાળી સાબુદાણાની ખીર બનાવીશું. તો એના માટેની રેસીપી જોવાની છે. તો જો આટલી મસ્ત મજાની ટેસ્ટી બનશે. તો આ રેસીપી જોવા માટે ચલો વિડીયો આગળ જુઓ. આ ખીરને તમે ઠંડી અથવા ગરમ ખાઈ શકો છો, જે ભાવે એ પ્રમાણે, અનુકૂળ હોય એ પ્રમાણે ખાવાની બહુ મસ્ત મજાની રેસીપી બનશે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીર માટે દૂધ ઉકળવા મૂકી દીધું છે. કાલે રાતે આપણે સાબુદાણા ગરમ પાણીમાં પલાળી દીધા હતા, જે અડધી તપેલી હતા, ફૂલી અને આખી તપેલી થઈ જશે. એટલે જેટલા સાબુદાણા કરવા હોય એના હાફ સાબુદાણા પલાળવાના. આ સાબુદાણા જે આપણે કાલ રાતે પલાળ્યા હતા એને હવે આપણે પાણીમાં વ્યવસ્થિત ધોઈ લેશું, એટલે છૂટા પડી જાય. એક એક દાણો છૂટો થઈ જશે. આવી રીતે ધોઈ લેશો ને એટલે પછી આ રીતે નિતારી લેવાના. જો આવી રીતે ધોવાથી મસ્ત એક એક દાણો છૂટો થશે. અને આ બાઉલમાં છૂટા સાબુદાણા છે. જુઓ, જે કાલ રાત્રે આપણે ગરમ પાણીમાં પલાળ્યા હતા, એમાંથી હાફ સાબુદાણા આપણે સાબુદાણાની ખીચડીમાં યુઝ કર્યા છે અને હાફ સાબુદાણા આપણે ખીર માટે યુઝ કરીશું. તો ફ્રેન્ડ્સ જુઓ, ચારોળી, પિસ્તા, એલચી, કાજુ અને બદામ આ બધું જ આપણે ખીરમાં નાખવાનું છે. તો પહેલાં આપણે એલચીનો ભૂકો કરી લઈએ અને કાજુ બદામ સમારી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, દૂધ સરસ ઉકળે છે. હવે એમાં સાબુદાણા નાખી દઈએ. હવે વ્યવસ્થિત મિક્સ કરી લેશું. હવે ખીરમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી દેશું, જેથી સાબુદાણા નીચે બેસશે નહીં. વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દેવાની છે. મેં એક નાનો વાટકો ખાંડનો નાખી દીધો છે. ખાંડ નાખીને થોડીવાર હલાવવાનું છે અને ઉકળવા દેવાનું છે. જુઓ, સાબુદાણા પારદર્શક થવા માંડ્યા છે અને એકદમ છૂટા થશે. હવે થોડું કેસર નાખી અને ઉકાળી લો. સાથે એલચીનો ભૂકો પણ નાખી દો. આ બધું ઉકળી જશે એટલે મસ્ત ટેસ્ટ આવશે. હવે ઘીમાં બધા ડ્રાયફ્રૂટને આપણે શેકી લેશું. બધા સુધારી લીધા છે. શેકી લઈએ અને પછી એને આપણે ખીરમાં નાખી દેશું. ડ્રાયફ્રૂટ મસ્ત શેકાઈ ગયા છે. હવે આપણે એને ખીરમાં નાખીએ. બધા ડ્રાયફ્રૂટ ખીરમાં નાખી દઈએ. હવે વ્યવસ્થિત મિક્સ કરી દઈએ. તો જુઓ, મસ્ત મજાની સાબુદાણાની ખીર તૈયાર છે સર્વ કરવા માટે. એકદમ જો છૂટા સાબુદાણા થશે, આ રીતથી જ બનાવજો એટલે બહુ મસ્ત ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ જુઓ, આવી મસ્ત મજાની સાબુદાણાની ખીર એકદમ મસ્ત બનશે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.